દર્શન કરી લીધા છે પંઢરપુરમાં આવેલા વિઠોબા મંદિરના। તો આ છે ચંદ્રભાગા નદીનો ઘાટ, સામે પણ એક મંદિર છે। દૂરથી દર્શન કરવા હોય તો એની લાઈન અહીંયા છે। પંઢરપુરમાં જો તમારે રોકાવું હોય તો એક તો આ ભક્ત નિવાસ છે। નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું મહારાષ્ટ્રમાં આવેલા પંઢરપુરમાં વિઠોબા મંદિરના દર્શન કરવા માટે। તો આજના વિડીયોમાં હું તમને આ જે જગ્યા છે, પવિત્ર જગ્યા, એના દર્શન કરાવીશ। સાથે જ અહીંયા કેવી રીતે પહોંચી શકાય, અહીંયા રહેવા જમવાની કેવી સુવિધા છે, તમામ બાબતો જાણીશું। તો ચાલો દર્શન કરીએ વિઠોબા મંદિર પંઢરપુર મહારાષ્ટ્રના। દોસ્તો, ગુજરાતથી વાયા પુણે થઈને પંઢરપુર પહોંચ્યો હતો। મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ચંદ્રભાગા નદી એટલે કે ભીમા નદીના કિનારે વસેલું છે પંઢરપુર, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિઠ્ઠલ તરીકે પૂજાય છે। પણ પંઢરપુર મંદિરના દર્શન કરતા પહેલા એક મહત્વનું કામ દરેક ભાવિકે કરવું પડે છે। અને હવે અમે જઈ રહ્યા છીએ ચંદ્રભાગા નદી, જે મંદિરની બિલકુલ પાછળની સાઈડમાં આવેલી છે। અને અહીંયા તમારે જે છે એવું કહેવાય છે કે પહેલાં સ્નાન કરવાનું અને ત્યારબાદ પંઢરપુર મંદિરે દર્શન કરવા જવાનું। તો આ છે ચંદ્રભાગા નદીનો ઘાટ। પાણી ખૂબ ઓછું છે છતાં પણ સ્નાન કરી શકાય એટલું પર્યાપ્ત માત્રામાં છે। જ્યારે તમે ચોમાસામાં કદાચ આવતા હોય ત્યારે પાણીનું સ્તર જે છે તે વધુ હોય છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ ચંદ્રભાગા નદી જે છે પવિત્ર માનવામાં આવે છે પંઢરપુરમાં, તે નદીના કાંઠે। અહીંયા ઘણી બધી બોટ પણ તમને મળી જશે। ઘણા બધા જે ભક્તો છે સ્નાન પણ કરીને પવિત્રતા અનુભવતા હોય છે। જો સામેની સાઈડમાં મહાપ્રભુજીની બેઠક છે કે જેમાં તમે આજે બોટ જે તમને દેખાય છે એ બોટ તમને સામા કાંઠે લઈ જશે। એક વ્યક્તિના 50 રૂપિયા ચાર્જ હોય છે। સામે લઈ જવાના 50, પાછા લઈ આવવાના 50, 100 રૂપિયા થશે આવવા જવાના। તો ત્યાં પણ તમે જો ઇસ્કોન જે છે લખેલું તમને દેખાતું હોય, ત્યાં એક ઘાટ છે અને સામે પણ એક મંદિર છે। તો તમે જ્યાં પણ જવા ઈચ્છા હોય 50 રૂપિયા લેશે અને તમને લઈ જશે સામા કાંઠે। તો દોસ્તો, અહીંયા સુધી આવ્યા હતા તો મને થયું કે હું પણ સ્નાન કરું ચંદ્રભાગા નદીમાં। તો મેં પણ સ્નાન કરી લીધું છે, એકદમ ફ્રેશ થઈ ગયા છે, મજા આવી ગઈ છે। ગોઠણ સુધીનું પાણી હતું અને અહીંયાનું જે મહારાષ્ટ્રીયન જે પરંપરાગત તિલક છે એ તિલક પણ મેં કરાવી લીધું છે। તો હવે આપણે રેડી છીએ વિઠોબા મંદિરના દર્શન કરવા માટે। ચાલો, જો તમે નદીમાં જે દીપક છે એ તમે પ્રજ્વલિત કરી અને વહેતું મૂકવા માગતા હોય તો અહીંયા તમને એ દીપક પણ મળી જશે અને ત્યાં ત્યારબાદ જઈ અને નદીઓમાં તમારે જે દીપક છે તમારે વહેતો મૂકવાનો છે। આ પણ એક પરંપરા છે હિન્દુ ધર્મની। અને દોસ્તો, તમને સામે જે દેખાય છે એ છે પુંડલિકજીનું મંદિર। એ જ પુંડલિકજી કે જે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા અને જેને દર્શન દેવા માટે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રાણી રૂક્ષ્મણી સાથે અહીંયા આવ્યા હતા। આ એમનું મંદિર છે, એના દર્શન પણ તમે કરી શકો છો। તો પાછળનો દરવાજો છે, સરસ મજાના દર્શન થઈ ગયા। કદાચ લાઈનમાં 10 થી 15 મિનિટનો સમય થયો અને આ છે એ પુંડલિક મંદિર। તો નદીમાં સ્નાન કર્યા બાદ હવે સમય છે વિઠોબાજીના મંદિર તરફ જવાનો। તો મંદિરની બાજુમાં પ્રસાદી વગેરે વગેરે જો મળતી હોય એવા ઘણા બધા સ્ટોલ પણ છે કે જ્યાં માળા છે, પ્રસાદી છે, આવા કલર છે, એ તમામ વસ્તુઓ તમને મળી જશે। જો ઘણી બધી દુકાનો છે અહીંયા, એ પણ તમે ખરીદી શકો છો તમારી જરૂરિયાત મુજબ। હવે દોસ્તો, પંઢરપુર જે છે આ મંદિર એ ખૂબ જ લોકપ્રિય છે। મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી લોકો આવતા હોય છે, રોજ હજારો ભાવિકો આવતા હોય છે। અહીંયા દર્શન કરવા માટે 2 ઓપ્શન છે। એક તો 4 થી 5 કલાકની લાઈન છે જે સંપૂર્ણ દર્શન થશે અને એક અડધી કલાકમાં તમારો વારો આવી જશે, એ છે દૂરથી દર્શન। મતલબ કે દર્શન થશે પણ દૂરથી થશે। તો તમારી પાસે જેટલો સમય હોય તે મુજબ તમે નિર્ણય લઈ શકો છો। અહીંયા જે છે પંઢરપુર, એના પેડા ખૂબ વખણાય છે। તમને અનેક દુકાનોમાં પેડા મળી જવાના। જો આ બાજુ પણ ઘણી બધી દુકાનો છે અને જે મંદિરોમાં વપરાતી હોય વસ્તુઓ, ટંકોરી જે ભગવાનની હોય, એ નાના નાના વાસણો જે પૂજામાં ઉપયોગ થતા હોય એ વસ્તુ પણ તમને મળવાની છે। દોસ્તો, આ પંઢરપુરનું જે મંદિર છે એની કહાની તમને જણાવું તો આજથી 6 થી 7 સદીઓ પહેલાં મહારાષ્ટ્રમાં આ સ્થળે પુંડલિક નામનો એક જે કૃષ્ણ ભક્ત હતો તે રહેતો હતો અને પોતાની માતા પિતાની સેવા કરતો હતો। એની કૃષ્ણ ભક્તિ અને માતા પિતાની સેવાથી પ્રસન્ન થઈ અને એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પત્ની રૂક્ષ્મણી સાથે તેના ઘરની બહાર આવ્યા। પરંતુ તે સમયે જે આ પુંડલિક હતો, પોતાના પિતા જે છે એના પગ દબાવતો હતો। તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાર ખખડાવ્યા કે ભાઈ અમે આવ્યા છીએ, ત્યારે પુંડલિક એવું કહ્યું કે ભાઈ અત્યારે હું મારા પપ્પાની જે છે પિતાની સેવા કરી રહ્યો છું, થોડીક વાર ત્યાં ઉભા રહો। તો એની પાસે એક ઈંટ પડી હતી, ઈંટનો એને ઘા ભગવાન શ્રી કૃષ્ણે કર્યો કે ભાઈ આની ઉપર ઉભા રહો થોડીક વાર એમ। અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે ત્યાં ઊભા રહ્યા, કમર પર હાથ રાખીને ઊભા રહ્યા। ઈંટ અને પથ્થર જે છે એને મરાઠીમાં વીઠ કહેવામાં આવે છે। એટલે આજે અહીંયા જે ભગવાન પૂજાય છે ને વિઠ્ઠલ નામ આપવામાં આવ્યું, વિઠ્ઠલ મંદિર। ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા વિઠ્ઠલ જે છે એ તરીકે પૂજવામાં આવે છે અને જગ્યા છે પંઢરપુર, મહારાષ્ટ્ર। નદીથી લગભગ 5 મિનિટ ચાલ્યા બાદ હવે આપણે પહોંચી ગયા છીએ ભગવાન વિઠ્ઠલના મંદિરની પાસે। હવે આપણે જઈશું મંદિરના દર્શન કરવા માટે। જો તમારે દૂરથી દર્શન કરવા હોય તો એની લાઈન અહીંયા છે। ચપ્પલ વગેરે કાઢીને જવાનું છે। મોબાઈલ લઈ જવાની છૂટ છે, પરંતુ શૂટિંગ કરવાની પરવાનગી નથી અહીંયા। અને જે લાંબી લાઈન છે આની 4 થી 5 કલાક થશે તમારે।
તો દોસ્તો અમે દર્શન કરી લીધા છે પંઢરપુરમાં આવેલા વિઠોબા મંદિરના. જી હા, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું આ મંદિર છે. સદીઓ જૂનું મંદિર છે. જો પાછળ જે તમને દેખાય છે. તો અમે તમામ સૌ ગ્રુપમાં નીકળ્યા હતા પંઢરપુર દર્શન કરવા માટે અને 5 મિનિટમાં દર્શન થઈ ગયા ને આપણે. હા, 5 જ મિનિટમાં દર્શન થઈ ગયા. લાંબી લાઈનમાં ગયા હોય તો 3 થી 4 કલાક થયા હોત. ઘણા એમને 5 કલાક પણ કહેતા હતા. એક ટૂંકી લાઈન હોય છે દૂરથી દર્શન, પણ એ દર્શન પણ ખૂબ સરસ થઈ ગયા. બહુ મજા આવી. શાંતિથી 2 મિનિટમાં માત્ર દર્શન થઈ ગયા. ખેલાના થઈ ગયા છે મસ્ત સરસ સરસ. તો અનાયાસે જ આ પ્લાન ઘડાયો. અમારો ટૂરમાં આ જે છે આ રૂટ હતો પણ નહીં. અચાનક પ્લાન બનાવ્યો અને આખરે પ્લાન ફળીભૂત પણ થઈ ગયો. સરસ દર્શન કર્યા, સરસ ચંદ્રભાગા નદીમાં સ્નાન પણ કર્યું. તો બોલો જય વિઠ્ઠલા જય વિઠ્ઠલા વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલા વિઠ્ઠલા. તો અહીંયા જે પંઢરપુર છે એનો લાડુનો પ્રસાદ ખૂબ લોકપ્રિય છે. 20 રૂપિયાનો એક લાડુ હોય છે. જો અહીંયા એક લાડુ પ્રસાદ કેન્દ્ર છે, મંદિરનું જ આખું કાઉન્ટર છે. ત્યાંથી તમે લાડુ પ્રસાદ પણ લઈ શકો છો ઘર માટે, પોતાના માટે. જો લખેલું છે શ્રી વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિર સમિતિ પંઢરપુર લાડુ પ્રસાદ વિતરણ કેન્દ્ર. અને મંદિરની બાજુમાં સંત ચોખામેલી જે છે તેમની સમાધિ પણ છે. તો એના દર્શન પણ તમે કરી શકો છો. આ જગ્યા પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે પંઢરપુરમાં. એકદમ મંદિરની બાજુમાં જ આ જે સમાધિ છે સંત ચોખાની, એના દર્શન પણ તમે અહીંયા કરી શકો છો. તો ચાલો એ દર્શન પણ તમને કરાવું, કારણ કે અહીંયા જે છે મોબાઈલ શૂટ વગેરે કરવાની કોઈ વાંધો નથી. જુઓ, તો તમે પણ દર્શન કરી લો આ જગ્યાના. જે લોકો અહીંયા આવતા હોય છે તે આ જગ્યાના દર્શન પણ અવશ્ય કરતા હોય છે. જો આ લોકો જો પ્રસાદ ધરે છે અને 2 લોકો જે છે તમારે સ્પેશિયલ પૂજા કરવી હોય તો પૂજા પણ તમને કરાવી આપશે. દોસ્તો, દર વર્ષે દેવઉઠી એકાદશી એટલે કે તુલસી વિવાહના દિવસે પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલની વિશાળ યાત્રા નીકળે છે, જેમાં લાખો કૃષ્ણ ભક્તો ભગવાન વિઠ્ઠલ અને રૂક્ષ્મણીજીની મહાપૂજા જોવા માટે અહીં પધારે છે. વિઠ્ઠલજીની આ યાત્રા 800 વર્ષથી આયોજિત થતી આવી છે. આ જે પંઢરપુર મંદિર છે ત્યાં કેવી રીતે આવી શકાય? ગુજરાતથી માની લો કે કોઈ વ્યક્તિ આવતો હોય તો કેવી રીતે આવી શકાય? તો નજીકનું જે મુખ્ય શહેર છે તે છે પૂના જેને આપણે કહીએ છીએ. મુંબઈથી પૂના આવો અને પૂનાથી તમને આ જે પંઢરપુર છે એની ઘણી બધી બસ મળે છે, પ્રાઇવેટ વાહનો પણ તમને મળી જશે. તો તમે ઇઝીલી અહીંયા આવી શકો છો. તો દોસ્તો, પંઢરપુરમાં જો તમારે રોકાવું હોય તો એક તો આ ભક્ત નિવાસ છે. આવા 2-3 ભક્ત નિવાસ અહીંયા છે જે મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. અહીંયા 300થી લઈ અને 1000 રૂપિયા સુધી ચાર્જ કરી અને તમને રૂમ આપવામાં આવે છે. ઘણા કોમન હોલ પણ છે અને ઘણી બધી હોટલ પણ છે કે જ્યાં સાદી રૂમ 500 રૂપિયાથી તમને મળી જશે. તો આ એક ઉદાહરણ છે ભક્ત નિવાસ, મેં તમને દેખાડ્યું. અને નંબર પણ જો આપેલા છે, જુઓ. તો નંબર તમે જોઈ લીધા હશે. પોઝ કરીને નંબર લખી લો અને ત્યારબાદ જો તમારે આવવું હોય તો એક વખત કોન્ટેક્ટ કરી લેજો. દોસ્તો, જો તમને આ પંઢરપુરનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો. કોમેન્ટમાં જય વિઠોબા જરૂર લખજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને જો તમે આ વિડીયોને Facebook પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને ફોલો કરો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.